નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3 ની જે મિત્રો કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે કે CCE ની ગ્રુપ A અને ગ્રુપ B ની ગ્રુપ ક્લાસ 3 ની જે જગ્યાઓ છે તેમાં મિત્રો ખૂબ જ મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે મિત્રો. અને પહેલા જે જગ્યાઓ હતી 4304 એની જગ્યાએ મિત્રો હવે બીજી 898 જેટલી જગ્યાઓ વધારો કરતા કુલ 5202 જગ્યાઓ માટે મિત્રો જે છે તે હાલ ઓનલાઈન જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તે ફોર્મ ભરાશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ મિત્રો કયા કયા જે કેડર છે એમાં જગ્યા વધારો થયો છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ જે અલગ અલગ ભરતીઓના અને યોજનાઓના જે વિડીયો છે તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે છે તે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને જેમાં ગુજરાત જે ગૌણ સેવા પસંદગી મંડળની જે જગ્યાઓ છે 3 તારીખે જે જગ્યાઓ બહાર પડી હતી 4304 જગ્યાઓ, એમાં મિત્રો સુધારો કરવા બાબતની જાહેરાત છે, જેમાં લખવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ 3 ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ ગ્રુપ A અને ગ્રુપ B માટે ની જાહેરાત 212/2023 3/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમાં મિત્રો જે 532 જગ્યાઓ સિનિયર ક્લાર્કની હતી તે પૈકી 8 સામેની કમિશનરની મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ICDS ની કુલ એક જગ્યા બિન અનામત સામાન્ય તરીકે દર્શાવવામાં આવી હતી, જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવેલ છે. વધુમાં મંડળને ખાતાની વડાની કચેરીથી મળેલ નવા માંગણા પત્રોને ધ્યાનમાં રાખી મંડળની તારીખ 3/1/2024 ની પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતની સીધી ભરતીની ભરવાની થતી જુનિયર ક્લાર્કની સંવર્ગની 2018 જગ્યાઓમાં કુલ 898 જગ્યાઓનો વધારો કરીને જુનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 2916 જગ્યા ભરવાની થાય છે. મિત્રો, પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ હવે જે છે તે મિત્રો આ રીતની સ્થિતિ રહેશે, જે નીચે મુજબ છે મિત્રો. જેમાં કુલ જગ્યાઓ જે છે તે મિત્રો કમિશનરની કચેરીમાં 650, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીમાં 1, કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીમાં 36, વિકાસ કમિશનરની કચેરીમાં 25, ચેરિટી કમિશનરની કચેરીમાં 38 જગ્યાઓ, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં 84, અધિક પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી 64, એમ કરીને કુલ 898 જગ્યાઓ વિવિધ કેટેગરીમાં સુધારો કરવામાં આવેલ છે. મિત્રો, આ સુધારો બાદ મિત્રો હાલ જે જગ્યાઓ છે તે જુનિયર ક્લાર્કની જે 2018 હતી તેમાં 898 વધારો થતો 2916 જગ્યાઓ થઈ છે અને જે કુલ જગ્યાઓ હતી તે 4304 ની સામે 5202 જગ્યાઓ માટે મિત્રો જે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે, જેનો આજે આ છેલ્લો દિવસ છે મિત્રો. તો આજ સાંજ સુધીમાં મિત્રો આ ફોર્મ ભર્યું, જેને ફોર્મ ના ભર્યું હોય તેમણે હાલ ફોર્મ ભરી દેવું મિત્રો. અત્યારે હાલ ફી જે ભરવાની છે તે ફીમાં પણ મિત્રો જે છે તે મિત્રો હાલ ફી ભરવામાં એરર આવી રહી છે, તો મોડું ના કરશો અને અત્યારે જ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરીને ઓનલાઈન ફી ભરી દેશો. મિત્રો, લગભગ જે ફોર્મ છે તે 5.5 લાખ જેટલા ભરાઈ ગયા છે. કન્ફર્મ ફોર્મની વાત કરીએ તો લગભગ મિત્રો 4.5 થી 5 લાખ જેટલા ફોર્મ જે છે તે કન્ફર્મ ફીસ સાથે ભરાશે. 4.5 લાખ જેટલા ફોર્મ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કુલ 4.5 લાખ લોકોની જે છે તે CBT પરીક્ષાનું આયોજન આવનારા સમયમાં કરવાનું રહેશે. મિત્રો, આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ખૂબ જ મહત્વનું જે સુધારો હતો તે જાહેર કરવામાં આવ્યો હતો, જેની માહિતી આપણે લઈને આવ્યા. એટલે જે તૈયારી કરી રહ્યા છે મિત્રો તેમના માટે ખૂબ જ સુખદ સમાચાર છે કે જુનિયર ક્લાર્કની જે 2018 જગ્યાઓ હતી તે લગભગ 2916 જગ્યાઓ કરી દેવામાં આવી છે. આશા રાખીશું કે માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.